પૂણા વિસ્તારમાં ગટરીયા પાણી ઉભરાયા છે। દુર્ગંધ મારતા ગટરના પાણીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। છેલ્લા 1.5 માસથી સમસ્યા હોવા છતાં કોઈ પણ નિકાલ નથી આવતો। સ્થાનિકો દ્વારા મેયર સહિત અધિકારીઓને રજૂઆત કરી છે। સ્થાનિકોની વારંવાર રજૂઆત છતાં કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી। ગટરના પાણીથી રોગચાળો ફાટે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તાત્કાલિક નિકાલ નહીં આવે તો ધરણા કરવાની ચીમકી અપાઈ છે। ઘનશ્યામભાઈએ કહ્યું કે છેલ્લા 1.5 મહિનાથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। મેયરથી લઈને શાસક અને વિપક્ષને પણ રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ નિરાકરણ આવતું નથી। બાજુમાં જ ટ્યુશન ક્લાસ આવેલો છે, સાથે ઝાડા ઉલટી જેવા પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે, તેમ છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી। દિલીપભાઈ સાંગાણીએ કહ્યું કે રજૂઆત કરી છે એટલે અધિકારીઓ રોજ સવારે આંટો મારવા તો આવે છે, તેમ છતાં સવારના 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે। પાલિકાના અધિકારીઓ આવે છે, સાથે જ ફોટા પણ પાડે છે, પરંતુ નિરાકરણ લાવવાના કોઈ જ પ્રયત્ન થતા નથી, જેથી લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ 1.5 મહિનાથી આ પાણીની કાયમિક સમસ્યા છે। અમુક બોરમાં પાણી ખરાબ ગરી ગયા છે, ઝાડા ઉલટી થઈ જાય છે, અને અહીંયા 2 વાડીઓ છે, માર્કેટ છે, ટ્યુશન ક્લાસ છે, બહુ તકલીફ પડે છે ભાઈ। કેટલી રજૂઆતો કરી છે? અરે અનેક જગ્યાએ ભાઈ, જ્યાં ઠેઠ મેયર સીકે રજૂઆત કરી છે, શાસક પક્ષના ઓલા પદ અધિકારીઓને, વિરોધ પક્ષવાળાને, બધાને, ઓલા વિરોધ પક્ષના નેતાને। શું માંગણી શું છે? આ અમારું જલ્દી આ વહેલા પાણી બંધ થઈ જાય, સારું થઈ જાય। અત્યારે અહીંયા 40 થી 45 દિવસ આ પાણી નીકળે છે। બધા અધિકારીઓ રોજ સવારમાં આવે છે અને સવારે 9 થી 11 સુધી જ પાણી આ નીકળે છે, અને માણસો અહીંથી અવર જવર વધારે છે। શું તકલીફ શું પડી રહી છે? કાદવ ને કીચડ થાય છે બધું અહીંયા। રજૂઆતો કેટલી વખત કરી? રજૂઆતો તો બધાને રજૂઆત કરી છે। રોજ અધિકારીઓ આવે છે, ફોટા પાડે છે અને આશ્વાસન આપે છે, પણ આનું કાંઈ નિરાકરણ થતું નથી। પ્રશ્ન છેલ્લા 1.5 મહિનાથી આ લક્ષ્મણનગર કે જે સૌથી વધારે આ વિસ્તારનો લોકોની અવર જવર કરતો હોય તો આ વિસ્તાર છે। બંને સોસાયટીનો વાડીઓ પણ અહીંયા આવેલી છે, ટ્યુશન ક્લાસ આવેલા છે, અને ખાસ કરીને અહીંયા સાડીઓનું માર્કેટ છે, એટલે બહેનોની ખૂબ માત્રામાં અહીંયા અવર જવર થતી હોય, અને છેલ્લા 1.5 મહિનાથી આ ગંદકીની અંદર આ લોકો અહીંયા અવર જવર કરે છે। સોસાયટીના પ્રમુખ અને આગેવાનો દ્વારા મને જાણ કરવામાં આજે અમે સ્થળ પર આવ્યા, સ્થળ પર તપાસ કરી, તો આ જે પરિસ્થિતિ છે ખૂબ વિકટ પરિસ્થિતિ છે, કારણ કે સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે। અધિકારીઓ આવે છે, જોવે છે અને જોઈને જતા રહે છે, પણ આ પ્રશ્નનું નિરાકરણ આવતું નથી। તો આજે અમે 2 દિવસનો અલ્ટિમેટમ આપવાના છે, અને આપના માધ્યમ, મીડિયાના માધ્યમથી પણ અમે કહીએ છીએ કે 2 દિવસની અંદર જો આનો અંત નહીં આવે, આ લોકોને આ જે પ્રશ્ન છે એમાંથી મુક્તિ નહીં મળે, તો અમે ધરણા પ્રદર્શનો કરી અને જે કોઈ પણ લોકોની તકલીફો છે, હાલાકીઓ છે, એમાંથી અમને છુટકારો અપાવીશું।